વાત કરીએ રાજકોટમાં જ્યાં 2 મહિના બાદ નોંધાયો કોરોનાનો પહેલો કેસ। અક્ષર માર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલા કે જે કોરોના પોઝિટિવ આવી છે અને મહિલાને તાવ શરદીના લક્ષણો હતા, તાત્કાલિક તે હોમ આઇસોલેટ થયા છે। મહિલાને કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી સામે નથી આવી। છેલ્લે 22 ઓક્ટોબરે કોરોનાનો કેસ નોંધાયો હતો અને 2 મહિના પછી બરાબર 2 મહિના થયા છે અને આજે રાજકોટમાં પહેલો કેસ મહિલાનો એ આવ્યો છે અને કોરોનાના કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકા હવે સતર્ક થઈ ગયું છે। બહાર નીકળતા સમયે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે। કોવિડના નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। જરૂર પડે ટેસ્ટિંગ કરવાની પણ સલાહ અપાઈ છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક મજેઠિયા રાજકોટથી લાઈવ જોડાયેલા છે। રોનક, રાજકોટની વાત કરવામાં આવે 2 મહિના બરાબર 22 ઓક્ટોબરનો કેસ અને આજે 21મી તારીખ અને આજે કેસ નોંધાયો છે। 2 મહિના પછી ફરી એક વખત જ્યારે કોવિડ સેન્ટરથી અને કોવિડની પરિસ્થિતિની વચ્ચે જ્યારે રિપોર્ટિંગ આપણે કરતા જોઈ રહ્યા છે, માસ્ક પણ આપણે પહેર્યું છે, ક્યાંથી આપ અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છો અને સાથે જે એક કેસ આવ્યો તેના વિશે આપની પાસે શું છે માહિતી? જગદીશ, જ્યારે લોકો એવું વિચારે કે હવે કોરોના આપણી વચ્ચેથી સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂકી છે, ત્યારે કોરોના વધુ એક નવા વેરિયન્ટ સાથે આવીને લોકોને ફરી એકવાર દહેશતમાં નાખી દે છે, ડરાવી દે છે। Gen.1 જે વેરિયન્ટ આવ્યો અને તેને ફરી એકવાર દેશભરમાં લોકો વચ્ચે ચિંતાનો માહોલ ઊભો કરી દીધો। રાજ્યમાં ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા બાદ રાજકોટમાં પણ એક 52 વર્ષીય મહિલાનો કોરોનાનો કેસ છે પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ જે રાજકોટનું આરોગ્ય તંત્ર છે તે પણ દોડતું થઈ ગયું। આ મહિલા છે તેમને અત્યારે તો સામાન્ય લક્ષણો દેખાતા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તેમને કોઈ ગંભીર પ્રકારના લક્ષણો નથી, પરંતુ રાજકોટનું આરોગ્ય તંત્ર છે કોઈ પણ પ્રકારની કચાશ છે જે છોડવા માંગતું નથી ને સતર્ક થઈ ગયું છે। સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તે રાજ્યની તમામ મોટી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હતી। તેમની રાજ્ય ગાંધીનગર ખાતે જે આરોગ્ય મંત્રી દ્વારા મિટિંગ પણ છે તે લેવામાં આવી હતી અને તેમાં સૂચનો જે કરવામાં આવ્યા હતા તેને જ લઈને રાજકોટ સરકારી હોસ્પિટલ છે તેમાં પણ 140 જેટલા બેડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટનું જે કોરોના બિલ્ડિંગ આવેલું છે તેમાં વધારાના 140 જેટલા બેડ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। હાલ કોઈ એ પ્રકારની સ્થિતિ નથી, પરંતુ આરોગ્ય તંત્ર છે તે કોઈ પણ પ્રકારની બેદરકારી છે તે રાખવા નથી માગતું, કારણ કે ભૂતકાળમાં જે પ્રકારે પરિણામો જે આવી ચૂક્યા છે કોરોનાના સ્થિતિને લઈને તેને ધ્યાને રાખતા આરોગ્ય તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કચાશ છે છોડવા માગતું નથી। સિવિલ હોસ્પિટલમાં અનેક જે બેડ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે, વેન્ટિલેટરની પણ વ્યવસ્થા છે તે અત્યારથી જ કરી દેવામાં આવી છે। RMC દ્વારા પણ એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં જોઈએ તો જ્યારે બહાર લોકો જાય ત્યારે માસ્ક પહેરવુંની સલાહ છે અત્યારે આપવામાં આવી છે। અત્યારે માસ્ક પહેરવું ફરજિયાત તો નથી કરવામાં આવ્યું, પરંતુ સૂચના જરૂરથી આપવામાં આવી છે કે લોકોએ બહાર જતી વખતે માસ્ક પહેરવું અથવા જો શરદી તાવ કોવિડના જેવા લક્ષણો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તરત જ જે ટેસ્ટિંગ કરાવ્યું। રાજકોટના જે મનપા આરોગ્ય કેન્દ્રો છે તેમાં પણ રેપિડ ટેસ્ટની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને રાજકોટના RMC આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા પણ RT-PCR ટેસ્ટ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। આ દ્રશ્યો આપને રાજકોટ સિવિલ હોસ્પિટલના બતાવી રહ્યા છીએ। આ 140 જેટલા બેડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। એકબીજાના સીધા સંપર્કમાં આવવાની પણ મનાઈ છે તે કરવામાં આવી છે ને COVID-19ના કોરોનાના જે પ્રકારના જે નીતિ નિયમો હતા તેનું જ પાલન કરવાની સૂચના છે તે હાલ જે છે આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટના લોકોને અપીલ છે તે કરવામાં આવી છે। હાલ કોઈ પેનિક જેવી વસ્તુ નથી, પરંતુ રાજકોટનું આરોગ્ય તંત્ર છે એક કેસ સામે આવતા કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતું નથી ને અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। બિલકુલ રોનક, અને એટલા માટે જ્યાં કોરોનાએ આપણને છોડ્યો નથી, ભલે આપણે કોરોનાને છોડ્યો। આભાર રોનક, આ તમામ જાણકારી આપવા માટે. આપ પણ આપનું ધ્યાન રાખજો। કોવિડ